પોરબંદરની GMERS મેડિકલ કોલેજ ખાતે ફાયર અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડને ફાયર ઓફિસર દ્વારા તાલીમ અપાઈ હતી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ GMERS મેડિકલ કોલેજ ખાતે ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના 200 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મોક ડ્રીલમાં ઇમરજન્સી આગના કિસ્સાઓમાં શું કરવું તથા અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ફાયર સેફટી ઓફિસર યશ મોઢા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં પૂંછામાં કૃત્રિમ આગ લગાવી અને તેને બુઝાવવા માટે CO2 ગેસ તથા પાવડર ફાયરનો ડેમો કરી અને બતાવી અને વિદ્યાર્થીઓ, સિક્યુરિટી ગાર્ડ તથા સ્ટાફગણ પણ તેનો ઉપયોગ કરી આગ બુઝાવી હતી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમાર દ્વારા મેડિકલ કોલેજ બિલ્ડિંગ તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં લાગેલ સ્મોક ડિટેક્ટર તથા વોટર સ્પ્રિંકલર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.